નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11માં પાઠ 14 વાત એક શાપની, જેના લેખક છે મહેશ યાજ્ઞિક. આગળના તાસની અંદર આપણે લેખકશ્રીનો પરિચય તથા પાઠના પૂર્વાર્ધની વાત એની સમજ મેળવી. તો આગળ શરૂઆતમાં આપણે જોયું કે ટ્રેન છે એ અમદાવાદથી વેરાવળ જાય છે અને આ ટ્રેનની અંદર જે કમ્પાર્ટમેન્ટ છે એ કમ્પાર્ટમેન્ટમાં 3 પાત્રો છે: હેમંત, સમીર અને એક પ્રૌઢ વયના એક માણસ છે જેનું નામ છે નલિનભાઈ. એણે જોયું કે આ સજ્જન છે એ ચહેરા પર ખૂબ જ દુઃખ દેખાય છે. એ પ્રૌઢનું નામ છે રમણીકભાઈ. આગળ એનું નામ આવશે. સમીર અને હેમંત જુએ છે કે જ્યારે પેલી ભિખારણ સ્ત્રીને 100 રૂપિયા આપે છે અને ત્યાર પછી સમીર જે અવારનવાર આવતો હોય છે ટ્રેનમાં અમદાવાદથી વેરાવળ અને એ પરિચિત છે આ વાતાવરણથી, એટલે કહે છે કે આવું બધું કંઈ આપવાનું ના હોય, આ લોકો બહુ સારા હોતા નથી. ત્યારે પેલો પ્રૌઢ માણસ છે એકદમ વિષાદ અનુભવે છે એની આંખોમાં અને કહે છે કે મારો એક સ્વાર્થ છે ને એના માટે જ મેં એને 100 રૂપિયાની નોટ આપી છે કે કદાચ જો આ ભિખારણ સ્ત્રીના આશીર્વાદ મારી છોકરીને મળે તો મારી છોકરી જે વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે એ એના આશીર્વાદથી કદાચ થોડાક શ્વાસ એના લંબાય તો હું એનું મોઢું જોઈ શકું. આ કારણે મેં એને આપ્યું છે અને એટલા માટે મેં એને પૈસા આપ્યા છે. તો આ જે પ્રૌઢ છે એ બહુ એની કદાવર લાગે છે, આમ સશક્ત માણસ લાગે છે, પણ છતાંય એ એટલા દુઃખી છે, એટલા વિષાદમાં છે કે એની જાત ઉપર એ કાબૂ રાખી શકતા નથી અને એ ત્યાં જ ધ્રુસકે રડી પડે છે. ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો, કારણ કે સમીર છે એ જેમ ફાવે એમ બોલતો હતો કે આવું બધું ના અપાય ને આમ તેમ, એટલે એ છે સમીરની સામે જુએ છે કે તમારે આવું બધું બોલવાની જરૂર નહોતી. સમીરને પણ હવે પસ્તાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું. આઈ એમ વેરી સોરી. સમીર છે એ પોતે માફી માગે છે પેલા પ્રૌઢની કે મને ખબર નહોતી કે મારો આવો બોલવાથી તમને દુઃખ થશે. એટલે કહે છે કે ખરેખર હું તમારી માફી માગું છું. આખું વાતાવરણ ગંભીર બની જાય છે અને પોતાના થેલામાંથી એ બોટલ કાઢી એ સમીર છે એ એના હાથમાં આપી અને સાંત્વના આપે છે. પેલા વડીલ છે એના હાથમાં બોટલ આપે છે અને પાણી પીવાનો ઈશારો કરે છે અને સાંત્વના આપે છે. પણ વડીલ, ચિંતા ના કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે, તમારી દીકરી બચી જશે. સાંત્વના આપતા સમીર કહે છે કે તમે ચિંતા ન કરો, સૌ સારાવાના થવું એટલે બધું જ સારું થશે. સાંત્વના આપવી એટલે કે દિલાસો આપવો, દિલસોજી વ્યક્ત કરવી કે તમે ચિંતા ના કરો, તમારી દીકરી બચી જશે, ભગવાન બધાનું સારું કરશે. લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યા. લમણે એટલે કે કપાળના છેડે હાથ મૂકી અને ખાલી એ ચિંતામાં જ બેસી રહ્યા. સમીરે આપેલી પાણીની બોટલ હજુ એના હાથમાં જ હતી. એણે પાણી પણ નહોતું પીધું. વડીલ પાણી ફરીવાર યાદ કરે છે અને હેમંત એમના ખભે હાથ મૂકે છે, પાણી પીવાનો આગ્રહ કરે છે. કહે છે કે પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ, મારે પાણી પીવું નથી. પણ તમે સમજદાર છો મુરબ્બી એટલે કે વડીલ, તમે તો બહુ સમજદાર લાગો છો. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત તો ટકાવી રાખવી પડશે ને. એ બંને જણા છે એ આ પ્રૌઢ માણસને આશ્વાસન આપે છે, સમજાવે છે કે તમે પાણી પી લો, એવી જીદ ના કરો,
દીકરીને જોવા માટે પણ આપણા શરીરમાં તાકાત તો હશે જ, જોવી પડશે, ટકાવી રાખવી પડશે. તમે પાણી પીશો તો તમે થોડાક સ્વસ્થ બની શકશો. સમીરે એને સમજાવ્યું, પ્લીઝ 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે, કે તમે અમારું માન રાખશો તો અમને ગમશે. ને બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા એ જોઈને પાણીની બોટલ બાજુમાં મૂકી. 2 હાથ જોડી આંખો બંધ કરી ગરદન એટલે કે ડોક ઊંચી કરી જાણે ઈશ્વરની માફી માગી અને એ 3-4 ઘૂંટડા પાણી પીધું. જ્યારે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તો એ રીતે જ નીકળ્યા હતા કે જ્યાં સુધી દીકરીનું મોઢું ના જો ત્યાં સુધી પાણી હરામ. પણ પછી એને લાગે છે કે આ લોકોનું પાણી નહીં પીવું તો આ લોકોને પોતાના અપમાન જેવું લાગશે, એટલે એ ભગવાન પાસે માફી માગે છે અને 3-4 ઘૂંટડા પાણી પીવે છે. બહાર ઘનઘોર અંધકાર હતો અને ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. 2 વિરોધાભાસ પરિસ્થિતિ, ઘનઘોર અંધકાર અને સડસડાટ ટ્રેન જવી. આ જે પ્રૌઢ છે, જે વડીલ છે, એના મનની સ્થિતિ પણ દર્શાવે છે કે એનું હૃદય એકદમ શૂન્ય થઈ ગયું હતું, અંધકારમય બની ગયું હતું, કે જે પરિસ્થિતિ એના જીવનમાં આવી છે તેનાથી તેનું જીવન અંધકારમય બની ગયું હતું. અને એના વિચારો ટ્રેનની ગતિની જેમ સડસડાટ એના મગજની અંદર એ વિચારો ચાલતા હતા કે દીકરી શું થયું હશે, દીકરીને એ મને શું કહેવા માગતી હશે, વગેરે વગેરે. 5 મિનિટ સુધી કોઈ કશું બોલ્યું જ નહીં. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા. એ જ વખતે વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ છે એ મોબાઈલ રણકે છે. એણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, સ્ક્રીન પર નજર કરીને પાછો ખિસ્સામાં જ મૂકી દીધો. મોબાઈલ કાઢે છે, એમાં નામ જુએ છે, પાછો ખિસ્સામાં મૂકી દે છે. થોડી વાર રિંગ વાગ્યા પછી મોબાઈલ તો શાંત થઈ ગયો. ધીમેકથી જ્યારે ના ઉપાડ્યો ફોન ત્યારે એ મોબાઈલ બંધ થઈ જાય છે, શાંત થઈ જાય છે. પણ કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. આ લોકોને આશ્ચર્ય લાગે છે કે આવી તકલીફવાળી કઠિન પરિસ્થિતિમાં માણસ જાય છે, ફોન આવે છે, અગત્યનું હોઈ શકે તો પણ ઉપાડતા કેમ નથી? એટલે પૂછે છે કે કોનો હતો ફોન? તો કે વેવાઈ, દીકરીના સસરાનો ફોન હતો. તો પછી કેમ વાત ના કરી? હિંમત હારી ગયો છું દીકરા, વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાઈ. રખેને એ કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવો પણ ભારે પડે. કારણ કે દીકરીની હાલત એટલી ગંભીર છે કે જો એ કંઈક ખરાબ સમાચાર આપશે તો હવે હું વેરાવળ સુધી પહોંચી શકીશ પણ નહીં. બી પોઝિટિવ એટલે કે હકારાત્મક વિચારો, ખરેખર હકારાત્મક વિચારો અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. હિંમત હારીને શું ફાયદો? આપણે કોઈનું કંઈ બગાડ્યું ના હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? કે આપણે કોઈનું ખરાબ કર્યું હોય તો આપણું કોઈ ખરાબ કરે. આ આખો જે પાઠનું શીર્ષક છે એની પૂર્વ ભૂમિકા અહીંયા જોવા મળે કે આપણે જો કોઈનું ખરાબ કર્યું હોય તો આપણું ખરાબ ચોક્કસ થાય, પણ આપણે જો જીવનમાં કોઈનું ખરાબ નથી કર્યું તો શા માટે આપણી સાથે એવું થાય? સમીર એમ સમજાવે છે. મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય, 5-6 દિવસમાં તો હસતી રમતી થઈ જશે. એ વખતે મને યાદ કરજો. કારણ કે સમીર છે એ આ માણસના ઇતિહાસને એ જાણતો નથી, એટલે કહે છે કે ના બધું સારું થઈ જશે. એટલે સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે એ વૃદ્ધ સમીરના ચહેરા સામે તાકી રહ્યો. એ જોઈ રહ્યો કે આ માણસ મને જાણતો નથી ને તો એ કેવું પોઝિટિવ વિચારે છે, અને પોતે કેવા છે એ એને ખબર છે. એટલે કહે છે કે પણ મારા પાપની સજા મારી દીકરીને ભોગવવી પડી. 1 મિનિટના મનોમંથન પછી એણે મોં ખોલ્યું. જ્યારે સમીર એવું કહે છે કે આપણે કોઈનું ખરાબ ના કર્યું હોય તો આપણું પણ ખરાબ ના થાય, પણ રમણીકલાલ છે એ ચોક્કસપણે એવું માને છે કે પોતે ભૂતકાળમાં કોઈકનું
બહુ ખોટું કરેલું અને અત્યારે એની જ સજા એ ભોગવી રહ્યા છે. એટલે એને થાય છે કે ના ના, હવે આ માણસને હું બધું કહી જ દઉં. એટલે કહે છે કે ના ના, મારી સજા, મેં જે પાપ કર્યું એની સજા મારી દીકરી ભોગવે છે. ગુનો મેં કર્યો અને સજા એ બાપડીને મળી, કે ભૂલ તો મેં કરી, પાપ મેં કર્યું ને એની સજા મારી દીકરીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ છે. જોતા વેત આંખને ઠરે એવો જુવાન જોત જમાય ઘડીના 6ઠા ભાગમાં હતો નહોતો થઈ ગયો. એ કહે છે કે મારી સજા જ મારી દીકરીને મળે છે, કારણ કે અત્યારે તો એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, પણ આના પહેલાં પણ થોડા મહિના અગાઉ એનો જે ઘરવાળો છે, એનો પતિ છે, એ મૃત્યુ પામે છે, પોતાની દીકરી છે એ વિધવા બને છે. હજુ એ ઘાની કળ વળે પહેલાં તો આ કઠણાઈ આવી ગઈ. અર્ધ મીચેલી આંખે એ બબડી ઉઠ્યો. હેમંત અને સમીર સ્તબ્ધ બની અને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા. સહાનુભૂતિપૂર્વક એટલે કે એકદમ એને લાગણીવશ થઈ અને એને જોઈ રહ્યા છે. અડધી મીચેલી આંખે રમણીકલાલને પોતાનો આખો ભૂતકાળ દેખાઈ આવે છે. પોતે કરેલા જે પાપ છે, પોતે કરેલું જે વર્તન છે એ એને નજર સમક્ષ તરવરે છે. એ કહે છે કે મારી જ સજા આ બાપડી ભોગવે છે. કોઈની આંતરડી કકળેને શાપ આપે તો શું થાય એ મેં મારી સગી આંખે જોઈ લીધું. આંતરડી કકળવી એટલે કે નિશાસો નાખો. કોઈ વ્યક્તિનું નિશાસો નાખે અને એ જ્યારે ખૂબ એને આઘાત આપીએ અને પછી એને જે શાપ, બદદુઆ, શાપ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે બદદુઆ, તો એ શાપ જ્યારે આપે ત્યારે સામેવાળી વ્યક્તિ જેને શાપ મળ્યો છે એ વ્યક્તિનું જીવન કેવું થાય એ આજે મેં જોયું છે. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં તે જોવાનું બાકી છે. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને બોલતો હતો. એ માણસ કહે છે કે શાપ આપીએ તો શું થાય એ તો મેં જોયું, પણ હવે કોઈની દુઆ કે આશીર્વાદ મળે તો શું થાય એ હજી મારે જોવાનું બાકી છે, કારણ કે પોતે જીવનમાં એવા કોઈ સારા કામ કર્યા જ નથી એવું તે માને છે. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવી એ બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી એટલે મનનો ભાર હળવો થશે, પાપ ધોવાશે અને મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય, પણ પીડા ઠાલવવી ક્યાં? આજે બધું કહી દઈશ. એટલે એને થાય છે કે આ બે માણસ જ્યારે એટલું બધું કહે છે, પૂછે છે, તો હવે મારા જીવનની બધી જ વાત, મેં કરેલા તમામ પાપ એને કહી દેવા અને એ બાને કદાચ મારું પાપ મારું હળવું થાય, અને કદાચ હળવું ના થાય તો મારું હૃદયનો ભાર તો ચોક્કસ હળવો થશે. એટલે વિચારે છે કે મારા જીવનની બધી વાત એને કહી દઉં. આંખો ઊંચી કરીને એણે સીધું સમીર સામે જોયું કે હું મારા જીવનનું બધી જ વસ્તુ હું તમને કહી દઉં કે કોઈનો શાપ કે બદદુઆ મળે તો શું થાય, જેથી તમને પણ કંઈક શીખવા મળે, બોધપાઠ મળે. જાણે બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દૃશ્યો દેખાતા હોય તેમ તાકી રહ્યો. બારીમાં જુએ છે. બારીની બહાર ઘનઘોર અંધકાર છે, જે રીતે અત્યારે પોતાનું જીવન અંધકારમય બની ગયું છે. અને એ અંધારામાં કોઈ ફિલ્મ જોતા હોય એ રીતે એ માણસ પોતાના ભૂતકાળને જુએ છે. રમણીક મારું નામ. પોતે પોતાના નામનો પરિચય આપે છે કે મારું નામ છે રમણીક. અત્યારે 61મું ચાલે છે. 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું છે તેની તમે કલ્પના કરી શકો છો કે અત્યારે જે મારું શરીર છે એના આધારે તમે જોઈ શકશો કે 24 વર્ષની ઉંમરે મારું શરીર કેવું હશે. હોદ્દો પણ હતો અને સત્તાનો નશો પણ. ગધા પચીસીની એ ઉંમર એટલે વાત જ ના પૂછો. યુવાન કાળની એ ઉંમર હતી. એટલે માણસ છે એ યુવાનીમાં ખૂબ જ
મોજ શોખ અને બેપરવાહીથી જીવતો હોય છે. એટલે કહે છે કે મારી ઉંમર પણ એવી જ હતી. લગ્ન થયા, પહેલાં ખોળે જ દીકરો, બીજી ખોળે દીકરી આવી, આ રીતે પોતાને દીકરો અને દીકરી બંને. અને એ સમયે વઘઈમાં મારું પોસ્ટિંગ થયેલું. પોસ્ટિંગ એટલે કે ત્યાં એમની નિમણૂક થયેલી ત્યાંના વઘઈના જંગલોમાં. અને એ જ જંગલોની અંદર સરસ મજાનો સરકારી બંગલો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. એટલે ખરા અર્થમાં તો આકાશમાં ઉડતો હતો. અને ધાક જમાવવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળવું એ વખતે જાણે વઘઈના જંગલના મહારાજાઓ એવો વટ રાખતો હતો. એક માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે રમણીકલાલ વઘઈમાં કેવું જીવન જીવતા હતા, અથવા તો જ્યારે જીપ લઈને નીકળતા ત્યારે કેવો અનુભવ કરતા. તો જંગલના રાજા હોય એવું તેને લાગતું હતું. બારી સામે જોઈને ધીમા અવાજે બોલ્યો. દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. રાત્રે બંગલે પાર્ટી રાખેલી. તે અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો. જંગલની અંદર કોઈ 2 નંબરના લાકડા કાપી ના જાય. જો ઈચ્છે તો એને પૈસા આપીને જવાઈ દેતા. એ 2 નંબરની આવક કહે છે અહીંયા, કે જે સાગના લાકડાઓ થતા, અમુક ચંદનના લાકડાઓ કે એવા. તો આ જે ફોરેસ્ટ ઓફિસરો છે એ વેપારીઓ પાસેથી થોડુંક લાંચ લઈ અને એ રીતે એને જવા દેતા. અને આ રીતે 2 નંબરની આવક ભેગી કરતા. તો જ્યારે એ રાઉન્ડમાં નીકળે છે ત્યારે એક ઘટના બને છે. ડ્રાઈવર જીપ ચલાવતો હતો. ઢોળાવવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ ફરતી હતી. લાકડાનો ભારો લઈને જતા 2 શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવરાવી. પેલા બંને ઢાળ ઉતરીને ભાગ્યા. એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતર્યો. એ જોઈ છે કે સામેવાળા જે શ્રમજીવીઓ છે, ગરીબ માણસો છે, મહેનત કરનારા, એના માથે લાકડાનો ભારો હતો. એટલે રમણીકલાલ છે પોતાનો રોફ જમાવવા માટે જીપ એ બાજુ લે છે, ચાબુક હાથમાં લઈને. આખું દ્રશ્ય જાણે અત્યારે આંખ સામે દેખાઈ રહ્યું હોય એમ એ બોલતો હતો. એના ભૂતકાળની એક ઘટના રમણીકલાલની અત્યારે એને યાદ છે. અને એને કહે છે કે જાણે હજી એના હાથમાં પેલી ચાબુક હતી અને એ ધીમે ધીમે ઉતરે છે. આખું દ્રશ્ય અત્યારે આંખ સામે એને દેખાય છે. મેં એમને પડકાર્યા એટલે બૂમ પાડી. એ છતાંય એમણે ભાગ્યા. એ છતાંય ભાગવાનો પ્રયત્ન કર્યો. એટલે મારી કમાન છટકી, એટલે કે મગજ છટક્યો. એ બેમાંથી જે જુવાન હતો તે ભાગ્યો, પણ બીજાના પગમાં એ ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડાઈ પડ્યો. અને લથડાયો એટલે 2 હાથ જોડીને કરગર્યો કે સાહેબ છોડી દો ને, છોકરાઓ ભૂખ્યા છે ને આ તો દાખલા વીણ્યા છે. જે સૂકા લાકડા, જે ડાળીઓ ખરી ગઈ હોય એ ભેગી કરી છે. કંઈ લાકડા નથી ચોર્યા કે કોઈ ઝાડવું નથી કાપ્યું. મહેરબાની કરીને જવા દો ને. આજીજી કરે છે, કરગરે છે. આ લાકડા તો દાખલા તો વીણેલા છે, કંઈ ઝાડ નથી કાપ્યું. એ કરગરતો હતો. પણ અત્યારે સત્તા અને પૈસાનો જે નશો રમણીકલાલ ઉપર ચડ્યો હતો એ હેવાન બની ગયા હતા. અને સૂકી નદીના હેવાન બની ગયો હતો. અને સૂકી નદીના કાંઠે મોટા મોટા પથ્થરોની વચ્ચે આ લોકો ઊભા હતા. નીચે પડેલો ભારો લઈને ફરી ચાલવા જાય છે અને ફરીથી ચાબુક વીંજે છે. એ પથ્થરની ધાર ઉપર ઊભો હતો. મેં એના પગ ઉપર ચાબુક એટલા જોશથી મારી કે ઉછળીને ચત્તો પાત પડ્યો. અને એવી રીતે ચટ્ટો એટલે સીધો મોઢું નીચે એ રીતે પડે છે. અને એવી રીતે પડે છે કે નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ત્યાં જ ફાટી ગઈ અને એ ત્યાં મૃત્યુ પામે છે. હેમંત અને સમીર
સ્તબ્ધ બની અને 2-3 સેકન્ડ અટકીને સાંભળી રહ્યા હતા, સ્તબ્ધ બનીને, એટલે કે એક ચિત્તે સાંભળી રહ્યા હતા. 2-3 સેકન્ડ પછી અટકીને રમણીકલાલે આગળ બોલવાનું શરૂ કર્યું. એ રાત્રે 9 વાગે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી. એ વખતે મશાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. જે પેલો માણસ મૃત્યુ પામ્યો હતો, તો એ મૃત્યુ પામ્યો હતો એટલે 2-3 જે 10 જેટલી સ્ત્રીઓ છે, ગરીબ સ્ત્રીઓ એ આવે છે અને બાકીના બધા દૂર ઊભા રહ્યા. પણ 35 વર્ષની એક સ્ત્રી એના 4 ટાબરિયા સાથે છેક અંદર ઘસી આવે છે, એટલે ના પાડવા છતાંય આવે છે. પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી. મેલા ઘેલા બાળકોને લઈ અંદર આવી. એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. એ ના પાડે છે છતાંય પહેલાં ટોળું છે એટલું ઉગ્ર હતું કે ગભરાઈ જાય છે. એની પાછળ પાછળ બીજા પણ અંદર આવે છે અને ચૂપચાપ ઊભા રહી ગયા. દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ. હાથમાં મશાલ પકડીને સ્ત્રી રડતી રડતી ચીસો પાડતી હતી. મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા, એમ કહી એ મારી સામે ઘસી. બધા મહેમાનો તો સ્તબ્ધ ઊભા હતા. એ સ્ત્રીની સામે આવેલી બીજી 2 સ્ત્રીઓ એને પ્રયત્નપૂર્વક એનો હાથ પકડી મશાલ ઝૂંટવી લે છે અને એને રોકવાનું કહે છે કે તારી જીભને રોકવાનું કહે છે. એના કોઈના માટે એની જીભ રોકવી એ શક્ય નહોતી. ઘેર ભૂખ્યા પોયરાઓ ભૂખથી ટળવળતા હતા એટલે એ લાકડા લેવા આવેલો સાહેબ. એણે ઝાડવા નહોતા કાપ્યા. એણે એટલે કે તેણે, તળપદો શબ્દ છે. એણે ઝાડવા એટલે વૃક્ષ, કે ઈ એટલે એનો પતિ, કે પોયરા એટલે છોકરાઓ. કે છે કે સાહેબ મારો ધણી છે એ જંગલમાં લાકડા કાપવા નહોતો, જંગલમાં કંઈ ઝાડવા નહોતા કાપ્યા, પણ જે લાકડા નીચે વેરાયેલા હતા એ વીણમાં ગયો હતો. વીણી વીણીને એણે ડાળખા ભેગા કર્યા હતા. એ તારાથી ન ખમાણું એટલે કે સહન થયું, ખમાણું એટલે કે સહન થયું. મારી સામે હાથ લંબાવીને ચીસો પાડીને બોલતી હતી. તે એને મારી નાખ્યો મુઆ રાક્ષસ. ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા, યાદ રાખજે. એ હિસાબનું પાનું એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુકનો અવાજ આવે છે પણ ઉપરવાળાની લાકડી વીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે. રોઈ રોઈને તારા આંખના પાણી ખૂટી જશે એવો દાડો એટલે કે દિવસ આવશે ત્યારે મને યાદ કરજે. અને ખૂબ ભયાનક જનૂનથી એ રડતી રડતી બોલતી હતી. મારી નાખ્યો મારા ધણીને, એ તો ગયો, હવે આખી જિંદગી અમે 5 કોણ ખવડાવશે? મુઆ પાપિયા, ખટારાના ખટારા ભરીને જાય છે એ નથી દેખાતું ને આ ગરીબને કાયદો દેખાડો છો મુઆ રાક્ષસ. જે હાલે પણ વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિની વાત અહીંયા દેખાય છે. એક સરસ મજાની પંક્તિ છે કે છે ગરીબોના કૂપામાં તેલનું ટીપુય દોહલું ને અમીરોના ઘરમાં ઘીના દીવા બળે છે. કે ટ્રકના ટ્રક ભરીને જે 2 નંબરી લાકડા આ જંગલમાંથી જાય છે, જાણે છે આ બધી ગરીબ પબ્લિક, એને એ કહે છે કે એ તો તું જવા દે છે, પણ આ જે વીણીને ખાલી ખાવા માટે, પેટ ભરવા માટે જે આ લાકડા લાવ્યા હતા એ પણ તારથી સહન થતા નથી. અમને ગરીબને તું કાયદો દેખાડે છે કારણ કે અમારી કંઈ પહોંચ નથી અને તારી સરકારને પણ આંખો નથી બળી. એ કહે છે કે સરકારે ભલે આવું બધું જવા દેતી હોય પણ એનો ન્યાય કરશે. તારું ધનોત પનોત નીકળી જશે અને તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. હવે લખી, હવે શાંત થા. પેલી સ્ત્રીનું નામ શું હતું? લખી. એ કહે છે કે હવે તું બંધ થા, શાંત થા, આવા શાપ ના દેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેળી પકડીને છાતી કૂટવાનું શરૂ કર્યું. રડતી વખતે મારી સાથે હાથ લંબાવીને હજુ એ શાપ વરસાવતી હતી. અને પેલા 4 ટાબેલિયા ઓશિયાળા એટલે કે એકદમ નિમાણા થઈ અને એની માને વીંટળાઈને ઊભા હતા. હૈયું હચમચાવી મૂકે એવો વિલાપ હજુય મારા કાનમાં પડઘાય છે.
એ સમયે તો એને કશી અસર નહોતી થઈ, પણ અત્યારે જે પરિસ્થિતિ થઈ એને કારણે એને હજી પણ એ સ્ત્રીના શબ્દો સંભળાય છે. અને રમણીકલાલનો આખો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ચૂક્યો. બે હાથ વચ્ચે માથું પકડીને ફાટી આંખે બારી બહાર તાકી રહ્યા. અને એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. કકળતી આંતરડીએ લખીએ જે શાપ આપેલા એ હું ભોગવી રહ્યો છું. રમણીકલાલને હવે લાગે છે કે મેં જેવું કર્યું એ જ હવે હું ભોગવું છું. અને રમણીકલાલનો અવાજ સાવ ઢીલો ઢસ થઈ ગયો. 4-5 વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો અને એ મૃત્યુ પામે છે. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. ત્યાં તેને આંતરડાનું કેન્સર થયું. રમણીકલાલ પણ ત્યાં જાય છે અને તેની સારવારમાં બધી જ કમાણી ખલાસ થઈ જાય છે, સાફ થઈ જાય છે. છતાં પણ એ છોકરો બચતો નથી. સારું ઘર જોઈને દીકરીને વેરાવર પરણાવી, પણ 4 મહિનામાં જ તેનો જુવાન જોત જમાઈ ફાટી પડ્યો, એટલે કે મૃત્યુ પામ્યો. એક્સિડન્ટમાં એ ગુજરી ગયો, એ મરી ગયો, એટલે ગુજરી જવું એટલે કે મૃત્યુ પામવું. એટલે તેનું જે ઇન્સ્યોરન્સ હતો એના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એના સાસરાવાળા લોકો શરૂ કરે છે, જેથી જે 50 લાખ રૂપિયા પૈસા છે, જે રૂપિયા છે એ ઘરમાં જ રહે. અને દીકરી છે એ દિયર જોડે પરણવાની ના પાડે છે, તો ઝઘડા શરૂ થયા. અને છેલ્લા મહિનેથી એ આંતરે દાડે એટલે કે એકાત્રે એક દિવસ નહીં ને એક દિવસ એ મને ફોન કરીને રડતી. એ એના પિતાને ફોન કરીને કહેતી કે પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. અને ગઈકાલે સવારે તો ફોન આવ્યો કે ગઈકાલ સવારે જ એ લોકોએ દીકરીનો ફોન આવ્યો કે બાપા આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી જશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પેલા લોકોએ એને આવવા જ ના દીધી અને સળગાવી દીધી. સહેજ અટકીને રમણીકલાલ બહાર જોઈ નિસાસો નાખ્યો. ઈશ્વર જાણે એ બાપડી કેટલું દાજી હશે. હેમંત અને સમીરની નજર હજી એ દુઃખી બાપના ચહેરા પર સ્થિર હતી. એ વખતે ફરીથી રમણીકનો મોબાઈલ રણક્યો અને ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢીને સ્ક્રીન સામે જોઈ નિરાશાથી માથું ધૂણાવ્યું. વેરાવળથી છે. ફરીથી એ ફોન આવે છે. વેરાવળથી એના જે વેવાય છે એનો ફોન હતો. હેમંતે પૂછ્યું, હિંમત નથી ચાલતી? રમણીકલાલ હકારમાં માથું હલાવે છે ને બબડ્યા. હેમંતે હિંમત કરી અને રમણીકલાલ કાંઈ સમજે એ અગાઉ જ એના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. અને હેમંત ફોનમાં વાત કરે છે. હલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે. હું એમનો મિત્ર છું. અમે લોકો સોમનાથ મેલમાં જ છીએ. સામે છેડેથી અવાજ આવ્યો કે એમને અત્યારે જગાડવાની જરૂર નથી. સામા છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું, સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? એમને સાચવી લેજો. એમની દીકરી છે એ પણ મૃત્યુ પામે છે. એ કહે છે કે હવે બહુ કંઈ સારું સમાચાર આપવા માટે હું ફોન નથી કર્યો, પણ તમે સમજી શકશો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત નહોતી. મોબાઈલ સામે તાકી રહ્યો. આંખમાં આશા આંજી ને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા. બહાર એક ભીષણ અંધકાર વચ્ચે તીણી વિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી. આ છેલ્લો અંત છે એ પણ ખૂબ સૂચક છે કે જે રીતે બહાર અંધકાર હતો તેવી રીતે રમણીકલાલના જીવન પણ અંધકારમય બની ગયું છે. અને આ જે છેલ્લો આંચકો એ ટ્રેનની વિસલ જેવો તીણો જે કાન ફાડી નાખે તેવો આ એક આઘાત એને દીકરીના મૃત્યુના સમાચાર એને મળે છે. તો આ રીતે આ પાઠ છે એ નવલિકા સ્વરૂપનો છે, વાર્તા સ્વરૂપનો છે, જેની અંદર જેવું કરશું તેવું પામીશું. એ જે કુદરતનો ન્યાય છે
એ ન્યાયને કેન્દ્રમાં રાખી અને આ વાત લખાયેલી છે. જેવું કર્મ તેવું ફળ, એ સિદ્ધાંત અનુસાર આ વાર્તા લખાયેલી છે. હવે આ સ્વાધ્યાયમાં જે 1 માર્ક્સના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. તો રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? તો રમણીકલાલના પરિવારમાં તેની પત્ની, એનો પુત્ર અને પુત્રી, એ રીતે 4 જણા પોતે હતા. રમણીકલાલનો વ્યવસાય શું હતો? તો રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? તો પોતે જ્યારે વઘઈમાં હતા અને ત્યાં આગળ એક શ્રમજીવીને વગર વાંકે તેણે ચાબુક મારી અને અનાયાસે એ માણસ મૃત્યુ પામે છે અને એની સ્ત્રી જે શાપ અને જે બધું આપી એ પોતે પોતાના જે સ્થિતિ છે એની માટે જવાબદાર ગણે છે. રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો? રમણીકલાલને હવે વધારે ઘા સહન કરી શકવાની શક્તિ એનામાં રહી નહોતી, એટલે એ ટ્રેનમાં ફોન ઉપાડતા નથી. આભાર.